ઉપર પહેલી વાર ડ્રામામાં પરફોર્મન્સ કરે છે. કોઈ પણ પાર્ટિસિપન્ટ પ્રોફેશનલ નથી. કોઈ તેમના ડાયલોગ ભૂલી પણ જાય તો દરેકે તેમના પ્રયાસને બિરદાવજો. જ્યાં જ્યાં ગમે ત્યાં તાળીઓથી વધાવજો. બીજું કે હેડ્સ ઓફ વૃષભ પરી કે જેણે 1.5 મહિનો દિવસ રાત ખૂબ જ મહેનત કરી છે. ડ્રામા લખવાથી માંડીને ડાયરેક્શન અને 26 પાર્ટિસિપન્ટ પાસે ડાયલોગ મોડે કરાવવાથી માંડીને તેમની એક્શન વગેરે પાછળ સખત મહેનત કરી છે. તેના માટે જોરદાર તાળીઓ. સાવધાન, સજ્જ રહો. એવી વાર્તા શરૂ થવા જઈ રહી છે જેની અંદર છે ઠોસ હાસ્ય, થોડી હકીકત અને ઘણી બધી ગફલતો. જ્યાં છે સપનાનું સર્કસ, ભક્તિની એક્ટિંગ અને સ્કેમનો મેળો. અને એક વાત બાકી છે, આજે તમને મળશે મસ્ત મજાની યાત્રા. અને આ બધું લઈને આવી રહ્યા છે આપણા પોતાના સમાજના મેમ્બરો, જેના માટે ક્લેપ તો બનવી જ જોઈએ ને સાહેબ. હસાવશે પણ વિચારવામાં પણ મૂકી દેશે. હવે જોઈએ બાબા અને તેમનો ભવારો. અરે સ્મિતા, આજે તો કમાલ થઈ ગઈ. ભગવાન સપનામાં આવ્યા અને મારું નામ લેતા હતા. ભગવાન તો સપનામાં નામ લેતા હશે, પણ આ ઇલેક્ટ્રિસિટી કંપની વાળા 3 મહિનાથી તમારું નામ લે છે. જો આજે લાઈટ બિલ નહીં ભરે તો લાઈટ બિલ સમજો. અરે સ્મિતા, रुको जरा, मेरी जान, मेरे लिए मेरी जान बच क्या है. बातें करती है तो दीवाना बना देती है. मैंने जो सुना, बातें करती है तो दीवाना बना देती है, मुस्कुराती है तो बिजली गिरा देती है. सुनो की नजर कम नहीं कयामत से, मानी याद तो नजरों से लगा देती है. ભાઈ આવું કેવું પડે? બરાબર ને ભાઈ? બાકી આની સામે તો નરેન્દ્ર મોદી આવે ને એની પણ બોલતી બંધ થઈ જાય. અરે 2 દિવસ પહેલા હું જમવા બેઠેલો, મને કે તમારા ભાવ તો આજે પનીરનું શાક બનાવ્યું. મેં થાળીમાં જોયું, પનીર દેખાયું નહીં. મેં ડરતા પૂછ્યું, પનીર તો છે નહીં. એટલે કે ચૂપચાપ ખાઈ લો, આ ખોયા પનીરનું શાક છે. આનામાં બે વાયર જોઈન કરીએ ને તો આખા ઘરને ઇલેક્ટ્રિસિટી મળે એવા ઝટકા મારી છે. बीच पर जઈને ગોવામાં એ ભગવાન Dear Dad, it's 2025. હવે તો રીલ્સ થી પણ પૈસા કમાવાય છે. બોલા બેનના રીલ્સ થી પૈસા કમાવાય છે. અરે બેન, આટલી મોટી થઈ તો તને અક્કલનો છાંટો નથી. જોઈ જાઓ આપણી કૃતિને, નાની છે, કોલેજ જાય છે, ટ્યુશન કરીને ઘરમાં મદદ કરે છે. આ દીકરી બંને અક્કલના દુશ્મન છે, દુશ્મન. હા હા, ને શ્રીમાન હરીશ ગાંધી, તમે તો આદર્શ દીકરીનો એવોર્ડ આપવા બેઠા છો. થોડું સંતુલન રાખો બંને દીકરીઓ વચ્ચે. ગુડ મોર્નિંગ બેટા. આજે યુનિટ ટેસ્ટ છે, કોલેજ જાઉં છું. બાય. ઓલ ધ બેસ્ટ. ટેક કેર.
अरे भाई बोलो एक फर्स्ट क्लास चाय पिला ले यार मैच के नहीं भाई देखो देखो आज बाबूजी बिना नहाए इसलिए चाय पीने को आ गए पीछे लड़ाई पड़ी लो लल्ला तुलसी वाली चाय बना दे कान मन दोनों ठंडा रहे बा अरे भाई तू बाबा रामदेव છે કે ચાવાળો આજકાલ બધા ચાવાળાને એવું લાગે છે કે દેશ એ જ ચલાવે છે કેમ છો હરીશભાઈ બહુ ઉદાસ લાગો છો આજે ઓહો રાજુભાઈ જવા દો ને વાત સવાર રાત્રે સૂઈએ ત્યારે સમાધિ અને સવારે ઉઠે ત્યારથી ઉપાધિ એક બાજુ ઘરનું ટેન્શન ધંધાનું ટેન્શન અને ઉપરથી આ સુનિતાની રોજની ખચકચ ચિંતા ના કરો આટલી સરસ ફેમિલી છે તો ધંધો પણ ઠેકાણે પડી જ જશે ને અમારા ભાભી તો દેવી છે દેવી ભાઈ દેવી તો છે પણ કોને દેવી છે સુનિતાને ચાપણ બનાવી આપી તો હેલ્પ તો કરવી જ જોઈએ ને ભાભી બીમાર હોય તો અરે ભાઈ તાવ મને આવ્યો હતો ભગવાન આવી ભાઈ બધાને આપશે અને બધાને હિંમત હોય તો એકાદ પોતે પણ રાખી દે અરે રાજુભાઈ આ તો ગજબ ભગવાન સપનામાં અને 5 આગાહી કરી દે પાંચ એટલે શું કીધું આગાહી એ ઘરમાં એક નાના મહેમાનનું આગમન થશે હરેશભાઈ એટલે શું અમારા હરેશભાઈને તો આ ઉંમરમાં બી જલસા છે જલસા રાજુભાઈ આ ઉંમર બાપ કે થોડું હોય જરાક તો સમજો યાર હેલો હરીશ, મારી નાની બેન આવી ગઈ છે લંડન થી. સાંજે વહેલા આવી જજો. જો બીજો માથાનો ઠીક છે રાજુભાઈ મહેમાન તો આવ્યા પણ મારો મતલબ તો કંઈ બીજો છે આગાહી છે આજની ક્રિકેટ મેચ કેન્સલ થશે ભારતીય ટીમ મેદાન પર ગેરહાજર રહેશે અરે રાજુભાઈ મેચ તો ડીલે થઈ ગઈ છે ક્રિકેટ ટીમ ભટકી ગઈ છે ગૂગલ મેપે રસ્તો ખોટો બતાવ્યો મેદાન ઉપર ટીમ ગાયબ થઈ ગઈ છે અરે આ તો કઈ ખરેખર જ ઘટી ગયું આગાહી નંબર 3 કકાકા કિરણ વાળો શાહરુખ ખાન પોતાનું ઘર ગુમાવશે એટલે શું મન્નત જશે ખરેખર ન્યૂઝમાં આવ્યું છે શાહરુખ ખાનનું મંડળનું કામ રિનોવેશનમાં છે. શાહરુખ ખાને પરિવાર સાથે થોડા માટે બહાર જ જવું પડશે. હવે તો કઈ મારું ચક્રાવા લાગ્યું છે અરે આગાહી ચોથી સાંભળશો ચોકી જશો શું વાત કરો જીઓ બંધ થશે આપણે મુકેશભાઈ અંબાણી છે ને સાવ નવરા ધૂપ થઈ જશે ના થાય સલામ સુરત હું છું આરજે અભી ન્યૂઝ આવી રહી છે જીઓ સિનેમા બંધ થશે બધા શોઝ હોટસ્ટાર પર આવશે ઓહો તમે તો ભગવાન છો ભગવાન एक चाइनी की सामने भगवान देखाय છે ये नॉट इन टेम्पल नॉट इन आश्रम एक નાની ચાઈની ચીપલી પર કોણ છે માનવ છે ભગવાન સાથે વાત કરી રહ્યો છે તું જાતે આવી દિવ્ય શક્તિ છે કે પછી કોઈ નવો ડ્રામા ચલો જઈએ લાઈવ ગ્રાઉન્ડ પર હું છું હેતલ પર આ છે પાવન ભૂમિ જ્યાં ભવિષ્ય બોલાય છે અને કપ પર તિલક થાય છે તો ચાલો વાત કરીએ અહીંના સૌથી જૂના સાક્ષીથી ભાઈ તમે તો અહીંયા રોજ ચા આપો છો એ દિવસે ખાસ શું થયું હતું हम तो रोज चाय बनाए मैडम जी वो दिन स्पेशल और तुलसी दाल और वो दिन जैसे ही चाय मुंह लगन तुरंत ही दारू जुड़ गवा धीरे विद भगवान આ કપ શું છે ये कप्पा देखी अहीं से चमत्कार हुआ भाई वाह रे वाह। तिलक लगाई मैडम जी अब तो लोग पैसा चढ़ावत और सेल्फी पावत। તમારું શું માનવું છે બાબાના પ્રવચન ઉપર અરે એટલી મજા આવી વાઈફ વેકેશન વગર પિયર જાય ને મને એટલી મજા આવી ઓહો આ સાચું છે કે નાટક અરે સાચું એટલું સાચું જેટલું શાહરુખ ખાને
ભક્ત બની ગયા લાગો છો. અમે ભક્ત બનતા નથી, લોકોને ભક્ત બનાવીએ છીએ. બોલો, બનવું છે તમારે? બસ હો. એમ લગતા બેન, તમે તો એમના ઘરની બાજુમાં જ રહો છો, તમને કઈ અલગ નતું લાગ્યું? બહુ અલગ લાગતું હતું. બિલકુલ મારી બાજુમાં ને એટલે મને તો એટલું અલગ લાગતું હતું. એમ લાગતું હતું આ કે કોઈ સામાન્ય માનવ નથી. એમની આંખોમાં એક ચમક હતી અને હું તો બોલો એમને જોયા જ કરું. એટલું જોવું ને કે મારા રૂવાટા થાકી જાય. બેન, રૂવાટા થાકી ન જાય, ઊભા થઈ જાય. એટલું જોવું, એટલા ઊભા થયા કે પછી થાકી ગયા. તો બરાબર છે. બેન, તમે તો એમના ડોટર છો, તમને શું લાગે છે આના પર તમારું શું મંતવ્ય છે? આજકાલ લોકો એલેક્સા અને સિરી સાથે વાત કરે છે, તો ભગવાન સાથે કેમ ના થાય? હા, એલેક્સા બધાને જવાબ આપે છે, પણ ભગવાન અમુકને જ. સાચું છે બેન. આ લોકો માને છે આ ચમત્કાર છે કે પછી સપનામાં ભગવાન કે જીવનમાં ભ્રમ. The nation continue to wonder. तेरा ही जलवा, तेरा ही जलवा. લોકોના તો સવાલ ખતમ થતા જ નથી. આખો દિવસ ફોન કરે છે, મેસેજીસ કરે છે. અરે, મારા સપનાના ફોટાના મીમ્સ બનાવીને સ્ટેટસમાં મૂકે છે. પરમ દિવસે તો હદ થઈ ગઈ. આપણો પેલો કાનો દૂધવાળો, એનો ફોન આવ્યો. પહેલા તો બહુ રડ્યો, પછી કે બાપજી મારી બકરી ખોવાઈ ગઈ છે, શોધી આલો ને. મેં કહ્યું અલ્યા ભરવાડ, તારી બકરી શોધવાનું નીકળ્યું, હું કે ભરવાડ છું? આવા નવા ફોન કરે છે. સાચું કહ્યું પપ્પા, લોકો કશું પણ લખે છે. આ જો કે બાબાના હિન્દુ ભગવાન તો શાહરુખ ખાનનું ભવિષ્ય પણ કહી દે છે. લાગે છે કે એ જ પાકિસ્તાનને જીતાડી અખંડ ભારત બનાવી શકે એમ છે. હવે તો મહિલા મંડળ મને પ્રમુખ બનાવવાનું છે. અને પેલી દક્ષાને તો શું ઝટકો લાગ્યો છે. શું વાત છે? બાબા, શીલા પતંજલિ વાળાએ મને ઓફર કરી છે. હવે હું ઓર્ડર કરીને મારા 1 લાખ ફોલોવર્સ વધી ગયા છે. વાહ બેટા વાહ, મોરના ઈંડાને ચીતરવા ન પડે. આમાં મોર એટલે વખાતું નારાજ થયા. Full proud inside. On telling in London, your Jijaji become Bada Guru. I said yes, got some in dream, and he become viral. મજા પડી ગઈ હે. હે ભગવાન, કેવો ઘોર કલયુગ આવ્યો છે. હવે તો ઘરમાં પણ ચમત્કાર વગર નમસ્કાર નથી. પપ્પા, સિરિયસલી બસ હવે. આ બધું હરખી આગળ વધતું જઈ રહ્યું છે. આઈ થિંક તમારે એક ઇન્ટરવ્યુ આપી દેવું જોઈએ અને લોકોને કહી દેવું જોઈએ કે કોઈ ઇન્સિડન્સ હતું અને એટલામાં જ વાત પૂરી થવી જોઈએ. ચૂપ થા. હવે નહીં કરી શકાય. લોકો તને ભક્તિમાન બાબા માને છે. પણ હવે તો કરવાનો મોકો મળે છે. આટલા વખતે મારા માટે કહ્યું શું? જો પેલા દિલીપભાઈને કેવું મીનાબેનનું ધ્યાન રાખે છે. હું ક્યાં તમને એ રીતે ધ્યાન રાખવાનું કહું છું? હું ક્યાં તાજમહેલ બનાવવાનું કહું છું? જાનો તાજમહેલ તો કાલે બનાવવાનું ચાલુ કરાવી દઉં. અને પેલા તારે મુમતાઝની જેમ જન્નત નસીબ થવું પડે. જો તે બાબા બનવાનો ઇનકાર કર્યો છે ને, તો તને તારી પેલી કોલેજની ફ્રેન્ડ સર્વિનાના સોગંદ. જોઈ લેજો. હે ભગવાન, હવે કેટલું જોઈએ? લાગો હવે આપણું સંતુલન રાખવું પડશે. અરે જીજાજી, you are not our વડા પાવ. You are big cheese double margarita. સમજો હવે. जोर का झटका हाय जोरों से लगा, हाय लगा. शादी बन गई उम्र कैद की
આજનો યુગ સાચું જોઈને ચાલતો નથી. જોઈએ છે કેટલા વ્યૂ આવ્યા, કેટલા ફોલોઅર્સ વધ્યા. એમ જ એક નાની ઘટના જ્યારે રેકોર્ડ થઈ જાય ને શેર થઈ જાય ત્યારે એક વાયરલ નવી, એક સપનું, અને ઘરનું દબાણ એ સાધારણ હરીશ ને એને બનાવે છે બાબા ભક્તિમાન. તમે બેઠા રહો અને મોજ કરો. હરીશનું કંઈ પણ થાય પણ તમારા મનોરંજનની ગેરંટી છે. સાંભળો ભક્તો, આવી રહ્યા છે આપના પ્રેમ અને ભક્તિના પ્રતીક, આપના ભક્તિમાન બાબા. હરીશભાઈએ ફક્ત 5 આગાહીઓ કરી અને બાબા બની ગયા, બાબા ભક્તિમાન બની ગયા. અને હવે બાબા ભક્તિમાનનો દરબાર અને બાબા ભક્તિમાનની બધા રાહ જોઈ રહ્યા છે. ભક્તો, મારા આશીર્વાદથી આ કાર્યક્રમ ભગવાન ચાલુ. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા નિશ્ચય દુઃખ ભાગ ભવેત. અર્થાત સૌ સુખી થાઓ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ, કોઈને પણ દુઃખ ન થાય. હે ભગવાન, હે દીનાનાથ, બધાનું ભલું કરો. તો શરૂઆત God come in dream and respect come in real. પહેલા ઈ normal people, now ઈ VIP ભક્તિ people જલસા છે ભાઈ. આયુષ્યમાન ભવો. બાબા, દીકરી એન્જિનિયર તો કરી છે પણ એને નોકરીમાં રસ નથી. એને લોકોના બોયફ્રેન્ડના સાથે તે ચેટ કરીને લોકોની પંચાયત કરે છે. પ્રેમીઓને જુદા પાડવો એક પ્રકારનો અત્યાચાર છે. બધા આખી જિંદગી એકબીજા પર અત્યાચાર કરે. પૈસા અને પૈસા લોભ જોઈએ. બાબા, તમે સાચી દિશા બતાવો, મને કઈ સમજાતું નથી. બાલિકે, દિશા ભૂલશે તો જ ઉદ્ધાર થશે. ના બેન, એક આસાન ઉપાય બતાવો મોબાઈલની લોકોની સેવા માટે. કે જ્યાં મોબાઈલ ચાર્જ કરે છે ને તો એક કાકડી, મસાલાવાળી કાકડી મૂકી દેજો. મોબાઈલના બધા ટોક્સિન ખેંચી લેશે. બાબા આવું કરે છે ને. લો પ્રસાદ. બહેન, આ પ્રસાદ મારા ટપરવેલ ડબ્બામાં મૂકો. 2 મહિના સુધી સ્મૂથ અને તાજું રહેશે. મારે તમારી સેવા કરવી છે. તમારી સેવા કરીને ભગવાનના દર્શન થવાનો મને ભાસ છે. મારી ભક્તિ એ મારો શ્વાસ છે. બાબા, તમે કોણ છો દેવી? હું જીરાબાઈ. મેં રાણી અને મહેંદી લેતી કોઈ પણ આવ્યા પોતે સૂરજને દીવો બતાવવાનું સાહસ રાખ્યું છે. અંધકારમાં ભગવાન મળ્યા હતા.
સંદેશ આપતા તમને જોઈને મારી આંખો ખુલે છે બાબા. લાગો આ સંભાળ તો. ઓ મીરાબાઈની કોપી જીરાબાઈ. This leg was leg is for house and not for public massage. હે ભગવાન, દરેક ભારતીય સ્ત્રીઓ પોતાના પતિને ભગવાન માનીને પૂજે છે, પણ એ ભગવાનને કોઈ બીજી સ્ત્રી પૂજે તો जो कन्हैया किसी को पीस मिले, कभी मुस्काए कभी छेड़े कभी बात करे, राधा कैसे न जले, राधा कैसे न जले, राधा कैसे न जले, राधा कैसे એમ તો ચાલો આપણે પણ એનો ફાયદો ઉઠાવીએ. ફાયદો તો ઉઠાવવો જ પડશે, કેમ કે ચૂંટણી આવી રહી છે એટલે તમારા પર જે લાગેલા છે ભ્રષ્ટાચારના આરોપો આપણે કોઈ પણ હિસાબે હટાવવા જ પડશે. લાગો આવી ઠંડક હોય ને તો ભગવાન પણ પૈસા વધારે આપે છે. યસ યસ પુલિંગ ઓન ટોપ, હવે તો બ્લેસિંગ નોન સ્ટોપ. આજે મસૂદે તો બોલારામજી અને હું એની તરીકે નંદિતા. હું ધન્ય થયો બાબા, તમે જ અમારા શહેરનું ભવિષ્ય છો. વિશેષ કાર્ય વત્સ. આવો બેસો. બાબા, આ છે આપણા દેશના મશહૂર બિઝનેસમેન પ્રબોધ તોડેકર. હું લાવ્યો છું આશ્રમ માટે એક નાનકડી ભેટ. મારું ફાર્મ હાઉસ છે, એને આપણે મળી અને ધર્મસ્થળ બનાવ્યું. બાબા તમે તો એસી છો, જીવનની આ ગરમીમાં ઠંડક આપો છો, જે રણ જેવા શહેરમાં શાંતિ થયેલી હોય એસી. હા હા એવું હોય છે, બીજા પાણીની જગ્યાએ કાળા નાના હોય છે. વેટ, અમાર સ્વિમિંગ પૂલ છે because બાબા needs water yoga. Yes yes, Baba do meditation with floating leg because he is water guru now. પણ આશ્રમ માટે આટલું મોટું નથી લાગતું? ના ના બાબા, મોટું વિચારવું પડે. બાબા, હવે તમારું વચન આ ભક્તો તમને ભગવાન સમજીને સાંભળે છે. આ ભવિષ્ય તો ઘણું બળદ લાગે છે. બાબા, ભગવાન તમારી જીભથી લોકોને દિશા આપે છે. તમારી જીભ પર તો સત્યનો વાસ છે. મારી જીભ પર તો આજે જલેબીને ફાફડા. મને લાગે છે આ લોકો દાનની સાથે સાથે ખાનમાં પણ એટલું જ માને છે. બાબા, આ રહ્યા ભગવાન દ્રષ્ટા વિસ્તાર. અમે આપના નામે એક પવિત્ર સંસ્થા શરૂ કરવા માંગીએ છીએ, જેમાં શાળાઓ, કોલેજો અને હોસ્પિટલો ઊભી કરવામાં આવશે. બાબા, આ કોઈ દાન નથી, આ તો આપના માર્ગ પર ચાલવાનો નમ્ર પ્રયાસ છે. આ ભેટને આશીર્વાદ રૂપે સ્વીકારી અમને સેવાની યાત્રામાં દિશા આપો. ડોક્યુમેન્ટ્સમાં સેવા લખ્યું છે, એ કંટ્રોલ નથી. ભક્તિ દેખાડી ભવિષ્ય ખરીદવાના પેપર્સ છે આ. ચૂપતા. ચાલો બાબા આપણે ભગવાનનું કામ આગળ વધારીએ. અમે ફરી દર્શન કરવા આવશું નવા આશ્રમ પર. ભવિષ્યવાન ભવો. મને તો લાગે છે હું ભગવાનનો દૂત છું, પણ હવે મને કુબેરના દૂત જેવી ફિલિંગ આવે છે. ગવર્નમેન્ટ ઓર મની ફેવરિટ સે ना बीवी ना बच्चा ना बाप बड़ा ना मैया, the whole thing is that कि भैया सबसे बड़ा रुपया. ભક્તિમાન બાબાના ભક્તોની સંખ્યા હવે લોકસભાના વોટની પણ વધી રહી છે. કોશિશ કરે છે હવે બોલિવૂડના આધ્યાત્મિક તરંગમાં સામેલ અને આજે સ્પેશિયલ મહેમાન ટાઈગર શ્રોફ પોતે આવી રહ્યા છે દર્શન માટે. આ બાવળે નહીં, આજે ઇન્ડિયાનો ન્યૂ સ્પિરિચ્યુઅલ ઇન્ફો અંદર. ચલો લઈએ સીધી જરા ખેતર ભટ્ટ આશ્રમમાંથી લાવી. નમસ્કાર, હું છું હેતલ ભટ્ટ.
તરીપટી લાઈફ બાબા ભક્તિમાન કેન્દ્ર, જ્યાં ભક્તો ભીંજાઈ ગયા છે ભક્તિમાં કે પછી સેલિબ્રિટીના ક્રેઝમાં. ચાલો એ તમે નક્કી કરો. બેન, તમે ક્યારના રાહ જોઈ રહ્યા છો ટાઈગર શ્રોફની? ભૂખ્યા? શેમાં? લાવ્યા હા બાપા, લાવ્યા બાપુ. બેન, તમારું શું કેવું છે? ટાઈગર શ્રોફ આવે છે, તમારી શું તૈયારી છે એની વિશે? મેં તો આજે એક્સરસાઇઝ કરી, ઝુમ્બા વર્કઆઉટ કર્યું, ડાન્સ રિહર્સલ્સ કરી, ટાઈગર સાથે સેલ્ફી માટે એક્સપ્રેશન પણ તૈયાર અને ક્યાં ફરવા જવું છે એની લિસ્ટ પણ તૈયાર. આઈનોક્સ કે પીવીઆર અને એના માટે સ્પેશિયલ આઉટફિટ બ્લેક વન પીસ વિથ હીલ્સ. ઓહો, આશ્રમ કરતા વધુ તૈયારી ટાઈગર શ્રોફ માટે તમારી છે. વાહ ભાઈ વાહ. અરે બેન, આજે કેમ આટલું બધું દાન આવી રહ્યું છે? વિઠ્ઠલબેન, કેમ કે આજે છે ટાઈગર શ્રોફ સ્પેશિયલ દર્શન દિવસ. ઓહો. સામાન્ય દર્શન ₹1000, બાબાના આશીર્વાદ ₹11000 ઓહો. અને આગળની રોના પાસ કોમ્બો પેકેજ ₹51000. બાબા અને ટાઈગર સાથે સેલ્ફી, આગળની રોના પાસ અને બાબાનું લોકેટ બધું જ આઉટ ઓફ સ્ટોક છે. બોલો, કોઈને ઓફરનો લાભ લેવો છે? એક્સેપ્ટેડ છે. ઓહો, ચલો તો કોઈને પણ લાભ લેવો હોય તો ડોનેશન બોક્સમાં આવીને બધું મૂકી જજો તમારું. ઓકે, તો સાંભળો, આ આશ્રમ છે કે મિંત્રાનો ફ્લેશ સેલ, જ્યાં લોકોને ટાઈગરના દર્શનની આશા છે તો કેટલાકને ઓફરો. પછી ભલે ને તમે કંઈ પણ હોય, તમે કહેતા નહીં, હેતલબેને કીધું નહીં. ઓકે, જેમ તુલસીના પાંદડામાં રામ રહે છે, તેમાં બાબાના દર્શનમાં પુણ્ય રહે છે. એટલે તો આ ટાઈગર જેવા માનવી પણ દર્શને આવી ગયા. આજના યુગમાં આ તો એક ભક્તિમાન બાબાજી જ છે, જે તપથી લઈને ટેકનોલોજી સુધી બધું સંભાળી શકે. मौसम आया है, सबको बता के टाइगर को बुलाना है, दान में आज हद से गुजर जाना है, इतना दान अभी तो पहली बार आया है, पत्ती बरसा देना तुम बाबा आए हैं, तेरे और मेरे मिलने का मौसम आया है. આજે આપણે નવી આલ્બમનું લોન્ચ કરીએ છીએ. પ્રસ્તુત છે આઇકોન ઓફ મિલેનિયલ રેપર રપચી. 3 2 1 મારે બોલની લવ સ્ટોરી માટે ટાઈમ બાબા બ્લેસિંગ્સ આપે ને લાઈક બને પ્રાઇમ મારા મોબાઈલમાં નહીં છે ઇન્સ્ટા રીલ નો ચાપ. બાબાના દર્શન કરે ત્યાં જ આવે કામ. છોકરાઓ આપે ચોકલેટ ફ્લાવર્સ અને કાઢું તો રોજ લઈ આવું માત્ર દૂધની ચા વિથ તુલસી હાડ. મારે હાથમાં આઈફોન ના આઈવોચ નું ક્રેઝ, બાબાની સ્માઈલ જોઈને મળી ત્યાં બધા બેસ. એના પગની ધૂલ મને લાગે છે મેકઅપ, એની એક નજરે લોગો થાય છે વેક. મારે ન ભૂકીનો જીન્સ ને મારે અરમાનીનો બેગ, રોજ રેપ લખું બાબાજીનો સ્વેગ, બાબાજીનો સ્વેગ, બાબાજીનો સ્વેગ, બાબાજીનો સ્વેગ, બાબાજીનો સ્વેગ. આ રેપ હવે અવેલેબલ છે સ્પોટીફાઈ અને પ્રભુધુન એપ પર. યરલી પ્લાન ₹151 ઓનલી. બધા ડોનેશન આપીને જજો. નામ આપણી વચ્ચે આવી રહ્યા છે સેલિબ્રિટી ભક્ત. વેલકમ ટુ ટાઈગર શ્રોફ.
सबको भक्ति आती नहीं और मेरी भक्ति जाती नहीं। बाबा આયુષ્યમાન ભવો. બાબા મારી બીજી પિક્ચર એવું કઈ કરી દો કે સુપર ડુપર હિટ થઈ જાય। અરે બેટા ટાઈગર, કેમ આજે બિલાડી જેવો લાગે છે? બધી પિક્ચર થોડી સારી નથી ગઈ તો એટલે થોડું મૂંઝવણમાં છે। અરે બેટા, બોલિવૂડમાં ફેમસ થવું હોય ને અને 3 અક્ષર મંત્ર તને આપું. કા કોઈ મોટું સ્કેન્ડલ કર મારી જેમ, કા ફ્રોડ કર, કા કર, કા તો ટ્વીટ કર. એની કંગનાએ જો ટ્વીટ કરીને કેવી હિટ થઈ ગઈ. શું વાત છે બાબા? હાલો હવે પછીનું પિક્ચર 1000 કરોડને ક્રોસ કરી જશે. હા સરસ બાબા। બાબા હવે મારો શૂટિંગનો ટાઈમ થયો છે, હું જાઉં છું। બાબા એક વાત કેવી હતી, અમને એવું લાગે છે કે તમારી આત્મા પણ જીમ જતી હોય છે। थैंक यू दूरजी, थैंक यू। આ બાબાનું તેજ એને ખેંચી લાવે છે. તો વગર બોલાવે જ ખેંચી આવે છે. Now Tiger handset offer close but buy combo package. Baba blessing plus Tiger poster ₹999 only. સ્ટોક લિમિટેડ ટાઈમ માટે છે. ઈમાનદારીની છે. હવે બાબાના ડિઝાઇનનો સમય થઈ રહ્યો છે. भाई एवरीथिंग इज क्लियर, आ जाइए। બોલો, શી સેવા કરીશું? બાબા એક સભા યોજવાની છે, તમે કહેશો ભગવાન ફરી સપનામાં આવ્યા અને કહ્યું ભુલારામ ચૂંટણી જીતે એ પ્રભુની ઈચ્છા છે। ભુલારામ સામે થયેલી ભ્રષ્ટાચારની ફરિયાદો ખોટી છે, તમે કહેશો તો આખો દેશ તમારી વાત માનશે। Yes, now whole public is vitamin. Tiger Shroff કેમ ના? એ કહે છે ટાઈગર શ્રોફ આવ્યો એટલે પબ્લિક એનર્જેટિક થઈ ગઈ. Wow, you are Google translating without downloading. Father's Day, God brother. એટલે કે હવે ઈશ્વરલાલ. Mother's name, Juicy sister. I'm from Banyan City. વડનગર મને બહુ Education, unmarried of the business. કોટી કોમ છું. આ તો ખતરનાક કેમિસ્ટ્રી ચાલે છે. બાબા આ બધું તો ચાલ્યા કરશે, પણ તમારો એક શબ્દ પણ જનતાની ધારણા બદલી શકે છે। બાબા અમે તમારો એક આશ્રમ અમેરિકામાં પણ શરૂ કરવાનો છે। જ્યાં ફોરેન ફંડિંગ આવશે
વાવ બાબા ઇન્ટરનેશનલ. અને એમાં છે ને આપણે ટાઈગર શ્રોફને બોલાવશું. મારો ફોટો બાકી છે. છોડ હવે છોડ ગયો. માફ કરશો પણ જે વાત મારા સપનામાં પણ ના આવી હોય હું હરગીજ ન કરી શકું. સાચું કહ્યું પપ્પા. જો માન્યા વગર માનવાનું દેખાડે તો માનવી કહેવાય અને દેશ સાથે દગો કરીએ તો આપણે ભારતીય પણ કહેવાય. બેન, સત્સંગના વચનમાં જય બોલી શકાતું નથી, પણ વચન ભૂલાવવા ભાઈ અવશ્ય કામ કરે છે. જ્યાં દાન ન ચાલે ત્યાં દબાણ કામ કરે છે. डेरा ओ भक्तिमान, ओ भक्ति नहीं बताओ, मेरा एक हाथ 2.5 नहीं 3.5 किलो का है. जब ये किसी पर पड़ता है ना तो आदमी उठता नहीं उठ जाता है. और ये 2 हाथ सबको पड़ेंगे तो बाबा भक्तिमान नहीं बाबा बंगाली बनावी जाए. ना लेते हमारा भक्त देखा છે ને તમારા એમાંથી કોઈ લેતે નહીં. નહીં બાબા ને બાબાની ફેમિલી. બાબા બોલે તો ઓલરાઈટ, બાબા બોલે તો હાલત ટાઈમ. આ વોર્નિંગ છે. આગામી મુલાકાત વિસર્જન પણ બની શકે છે. અમે વિચાર કરો બાબા, આ જ મોકો છે, નહીં તો મોક્ષ મળશે નહીં. दुनिया में लोगों को धोखा कभी हो जाता है आप ही કહે છે ને ખોટા રસ્તે જઈએ તો સાથીદાર પણ ખોટા જ મળે. હવે આ બાબા પણ એવો ફસાયો છે, એક બાજુ લાલચી નેતાઓ, બીજી બાજુ તોફાની તત્વો. જે ભક્તિની રમત હતી તે હવે ધમકીનો ખેલ બની ગઈ છે. સવાલ એ છે કે હવે કોઈ બચાવશે આ પરિવારને? કોઈ છે જે સાચું લાવશે બહાર, કે હરીશ કે એ કઠપુતલી બનીને રહેવું જ પડશે? જવાબ તો મંચ ઉપર જ મળશે. આગે આગે દેખો હોતા હે ક્યા. કલમો તો પીડીએફ ફાઇલને સ્ટેપલ કરીને ફાઇલ કરી દેશે, પણ આ મોનિટર તો બંધ થઈ ગયું. હવે આવી ગયો છે ડોન, જેને ના ભોલારામ પકડી શકે અને ના પોલીસ. પેટી આવ્યો છે અને સાથે લાવ્યો છે લંચ એન્ડ લોન્ચ. નવું ટિફિન. તમે ખબરી છો કે વેડિંગ કેટર્સ વાળા છેલ્લે લાવેલા ફૂટેજમાં બાગત જ આવી હતી. ક્રિમિનલની મીટિંગ ગઈ. આ તો અર્જુન સાથે શેરોની હાઈથી ક્રિમિનલ પકડી લીધો હતો. અરે જેવું તેવું ટિફિન નહીં, આ ડબ્બામાં છે સિંગટેલ, પણ સાથે છે ઇન્ટેલ. અર્જુન સર ક્યાં છે? ક્યાં થઈ ગયા સર? સોનાલી, સ્ટેપલ કરવાનો પ્લાન છે કે મોનિટરના લગન કરાવવાનો? પહેલા પેપરમાં પ્રિન્ટ કાઢો, પછી સ્ટેપલ કરો અને પછી ફાઇલ કરો. ફ્રેન્ડ, પેનડ્રાઈવ ક્યાં છે? નીચેના ડબ્બામાં. ઓ સર, તમને કેવી રીતે ખબર પડી? હવે જેટલી વેફર છે એટલું તો વજન છે નહીં. બાકી તમારા મોઢાનો રંગ બતાડે છે કે કઈ ધમાકેદાર લાયા છો, તો પેનડ્રાઈવ ક્યાં હોવાની? અહીંયા જ હોવાની ને. આ રે. શું લાયા છો? ચલો ચેક કરીએ. આ તો પેલા ભક્તિમાન બાબાના ટ્રસ્ટે હોસ્પિટલ માટે જમીન લીધી અને એમાં ઇલીગલ માઇનિંગ થાય છે. હા, બાબાએ ભોલારામની વાવા કરી અને ટ્રસ્ટે 2 દિવસમાં અમેરિકામાં જમીન કરી. સર, એ તો બધું ડોનેશન બોગસ કંપનીમાંથી જ આવેલું છે. યસ, અને એ કંપનીનો માલિક એ છે અટેલો હિરેન. અરે, એ તો ભોલારામનો ગુંડો છે ને? હા, પબ્લિકને પ્રવચન, બટ પાછળ તો ફૂલ ફોરેન ટ્રાન્ઝેક્શન્સ ચાલે છે. સર, હવે આપણે શું કરવું પડશે? આસ્થાના નામે ચાલે છે કેટલા કાળા ધંધાઓ. હવે આપણે વધારે પ્રૂફ ભેગા કરવા બાવાના શરણે જવું પડશે. કઈ પ્લાન બનાવીએ. ઓકે. અભી મજા આયેગા ના ભીડો. કુંવારાને પત્ની, પત્નીને સંતાન, ભૂખ્યાને ભોજન ને બેઘરને મકાન, આંધળાને આંખો ને બહેરાને કાન, નગ્નને કપડા અને બેરોજગારને કામ,
આવી રહ્યા છે આપ સૌના માનીતા બાબા ભક્તિમાન. ઇલેક્શન લડવાનું છે કેટલા બધા વાયદા કરે છે. એ સાંભળો બધા ભક્તોએ છે ને ડોનેશન બોક્સ આગળ મસ્તક નવાવવું અનિવાર્ય છે. ડોનેશન આપતા જજો. એવો પણ દિવસ છે કે પાનખરમાં વસંત આવી જાય. આજે પરમાત્મા સ્વયં શબ્દ રૂપે ફૂટી રહ્યા છે. આયુષ્યમાન ભવ માલિકે. જે બી છોકરાને જોવા જાવ છો ને એને બીજાનું એન્ગેજમેન્ટ થઈ જાય છે. લાગે છે મેરેજ ડિરેક્ટરની લકી જામ બની ગઈ છું હું. તારો હાથ બતાવો માલિકે. ઓહો હો 3 ગ્રહોની યુતિ પડી છે. તારું તો નસીબ જ નેટફ્લિક્સ જેવું છે. તારી ગાયથી બીજાને ફ્રી પ્લાન મળે છે. હવે તો વર્ષોથી જે છોકરાઓ વાંધા છે ને એના પેરેન્ટ્સ પાછળ પડ્યા છે. કહે છે લગન ક્યાં કરવા છે, એક વાર મળી લે અમારું કામ થઈ જાય. ધીરે લાગે છે તારે તો હવે ભણવું પડશે. બાબા પણ છોકરો ભાગવા માટે અમે આપીએ છીએ પ્રભુચરણ બ્રાન્ડના રનિંગ શૂઝ. સોલમાં બાબા અને સોલમાં ભક્તિ. એલોવેરાથી બનેલા વેગન પણ દામમાં બિલકુલ દેશી. ₹1799 થી શરૂ. साइकिल को बना देकर बाबा ब्लू की जय जयकार. साइकिल को बना देकर बाबा ब्लू की जय जयकार. चाकू को बना दे तलवार बाबा ब्लू की जय जयकार. बाबा ब्लू की जय जयकार. તમે કોણ છો? કેમ આવ્યો છો અવસરમાં? અરે આ છે બાબા બ્લુ. અમે એમના શિષ્ય ફૂટલું અને શ્રાવિકા ફૂલકી 2000 વર્ષથી હિમાલય પર તપસ્યા કરે છે. સિંધુ ઘાટીની સભ્યતાથી શ્રીપાળભાઈની સભ્યતા સુધી બધું જ જાણે છે અમારા બાબા. અહીં બેઠા બેઠા બધું જ દેખી લે છે. ઘરમાં, ઓફિસમાં, બેડરૂમમાં બધું જ દેખી લે છે. આગળ બ્યુટી બાબા વેરીફાઈડ છે. આમાં જરા મેં કેળા કાપવા મૂક્યા છે. થયા કે નહીં જરા જોઈએ. કેળાના જો વાર છે. બાબા કેળાને વાર છે તો ખો કે અરે કુકર ગરમ હતું બાલિકે. ગણિકમ્મા, તમે તો પ્રભુ છો. અરે આ તો કઈ નથી. બાબાના તો કેટલા સેલિબ્રિટી ભક્તો છે. અરે કોણ છે બાબાના સેલિબ્રિટી ભક્ત? જોયું આ વખતે 18 વર્ષ પછી આઈપીએલ જીતી ગયા ને. બસ બીજી વાર દર્શન કરવા આવજો તો વન ડે વર્લ્ડ કપમાં બી સેન્ચુરીઓ વિરાટ લાગશે. વિરાટ કોહલી તમારો વોટ છે એમ? હા, વિરાટ કોહલીની સ્ટ્રેટ ડ્રાઈવ પહેલા થોડી બાકી હતી. એને કોણે સીધી કરી? હજી આ તો કઈ નથી. એવું છે હવે બહુ પાટવાની તો સાડામાં નથી. અરે હજુ અમારા બાબા તો અમારા બાબા તો સ્નેહમાં પણ આરોગ્ય આપતા હોય છે. આજો લાસ્ટ વીક પડોશમાં એડવર્ટાઇઝ ડોટમાં ફક્ત 799 માં. ઓહો, પણ આ તો ભીનું લાગે છે. કારણ કે બાબાને લાસ્ટ વીક શરદી થઈ હતી. લસિતા પણ આવે છે. બાબા બાબા બ્લુ, બાબા બ્લુ, બાબા બ્લુ. બાબા બ્લુ, મારા લગ્ન નથી થતા કરાવી
નહીં, પ્રભુ ચર્ચા અને લોકોને પ્રભુનું અસલ જ્ઞાન મળે એ આપવા માટે આવ્યા છીએ. જ્યાં જ્ઞાન મળે ત્યાંથી ધર્મનો ઉદ્ગમ થાય. ધર્મ એવું તરત નહીં થાય, કપસી ના થાય, તે તો અનુષ્ઠાનથી જ મળે છે. શંકા કરો છો? તમે તો સાચા ભક્ત લાગો છો. ભક્તિ કોઈ અંધશ્રદ્ધા નથી. ભક્તિ તો પ્રશ્નો અને આત્મજ્ઞાનની એક ભીની યાત્રા છે, અને શંકા એ દોરી છે. એને પકડીને જ સાચા દર્શન મેળવી શકાય છે. તમે તો આજ્ઞાની દેખાડતા લાગો છો દાદા. Now full network Baba Blue only chitta અહીંયા છે. આવતી નથી અહીંયા ભક્તિમાન બાબા. આપણે જો આ લોકોને પરત મોકલીએ ને તો લોકો શંકા કરવાનું શરૂ કરી દેશે. એટલે એ લોકોને અહીં જ રહેવા દેવા પડે ઇલેક્શન સુધી. હવે આશ્રમમાં શાંતિ પણ છે અને સંવાદ પણ. બાબા ભક્તિમાન ખુશ છે કે આત્મજ્ઞાન પર બાબા બ્લુ સાથે વાત કરશે. બંનેના માર્ગ જુદા હોઈ શકે છે પણ કાર્ય તો એક જ છે. બાબા બ્લુ પધારો આશ્રમ. બાબા બ્લુ આ બાબા બ્લુ જેવા દેખાય છે એવા છે તો નહીં, અને એમના પિત્તો તો બહુ સામે બાજ લાગે છે. નજર રાખવી પડશે. આશ્રમમાં હવે શાંતિ નહીં, શોર પણ છે. સોશિયલ મીડિયા પર એક મોટો પ્રશ્ન દર્શનના નામે છે પેકેજિંગ અને બાબાની છે પોપ્યુલારિટી. તું આ છે ધર્મનો માર્ગ કે પછી માર્કેટિંગની રેસ? ચલો જઈએ એકલ ભટ્ટની પાસે. નમસ્કાર, હું છું હેતલ ભટ્ટ, રિપોર્ટિંગ લાઈવ ફ્રોમ બાબા ભક્તિમાન કેન્દ્ર, જ્યાં ભક્તિ લાઈનમાં મળે છે અને આશીર્વાદ એડવાન્સ બુકિંગ થી. તો ચાલો સાંભળીએ લોકોના મંતવ્ય. બોલો ભાઈ, તમે તો અહીંયા રોજ ચા આપો છો. એ દિવસે શું ખાસ થયું હતું? पहले तो खाली चाय बिकत रहा, अब बाबा के कब पे पूजा होत बा. हम तो बाबा जी भक्तिमान को देख के ही पेमेंट वाले. ये नया वाला उनका नाम है ब्लूई बाबा. देख के लगा सीधा इंस्टाग्राम पर से उतरल बा. ઓહો, હવે તો ભક્તિમાં પણ ફિલ્ટર છે. આઈ સી. अच्छी बात है. બેન, તમે તો ઓલી વિસમ લાઈફ લાવ્યા હતા, હવે શું થયું? હા, હવે તો પ્રોપર હસબન્ડ મળી ગયો છે. બાબા બ્લુના પ્લેસ કર્યા પછી બધું ફેક. બાબા બ્લુએ કીધેલું સારો હસબન્ડ શોધે, મેં શોધી કાઢ્યો. એમાં શું ખાસ વાત છે? એ ફેવિકોલમાં કામ કરે છે. એકવાર જોડાયા પછી અલગ ખતમ. વાહ ભાઈ વાહ. મહત્વનો પ્રશ્ન. હવે ડોનેશન કોમ્બો પણ ચાલે છે. ચાલો જાણીએ. ડોનેશન કોમ્બો ચાલે છે. ભક્તિમાન બાબાના બ્લેસિંગ ₹999, બાબા બ્લુના સ્ટીકર ₹499 અને કોમ્બો પેકેજ પણ છે. બંને બાબાના પોસ્ટર, તુલસી માળા પ્લસ કેલેન્ડર, અને કેલેન્ડરમાં પણ બંને અલ્ટરનેટ દિવસે અલ્ટરનેટ બાબાના પોસ્ટર, બધું ₹1799 ઓનલી. ઓહો, ધરમમાં પણ કોમ્બો છે. It is the great Indian Faith Festival, Ethelbert. Wow. Believe result fat. વેરી ગુડ, વેરી ગુડ. નંદિતાબેન, આ બે બાબાઓ વચ્ચે હવે આશ્રમનું ફ્યુચર શું છે? ફેથ હોય કે પોર્ટફોલિયો, ડાયવર્સિફાઈ તો હોવું જ જોઈએ. બાબા ભક્તિમાન લેગેસી છે અને બાબા બ્લુ નોવેલ્ટી છે, અને આજના યુગમાં બધું જ મિક્સ છે. પોલિટિક્સ, પૂજા કે પ્રમોશન. વાહ ભાઈ વાહ. એટલું હવે વાયરલ છે, પણ કોઈ દવા નથી, સાક્ષાત દર્શન છે. એમ કહીને જશો નહીં, હજી પિક્ચર બાકી છે. કીધું તો સર, આવતા જ હશે. સર, ડબ્બાવાળો પેટી હવે આશ્રમનો જેમ્સ બોન્ડ પેટી બની ગયો છે. ઘૂસણખોરી સક્સેસફુલ. ઓ જેમ્સ બોન્ડ, હવે ધ્યાન રાખો, હસી મજાક નહીં, હવે કામ છે એક્સપોઝ કરવાનું. એક્સપોઝ? મારા ટાઈટ કપડા લાવવામાં તો રહી ગયા. તો અહીંયા માંદુસ વેકેશન પર આવી છે કે ટાઈટ કપડા?
તમે તું અને પેટી બંને મળીને કોમેડી સર્કસ ચલાવો છો. તું શું કહેતી હતી મને બેડરૂમમાં દેખાય અને તું કહેતો તો હું 2000 વર્ષ જૂનો છું. સવારે બસ લાટ પડતા રહી ગઈ આપણને. હું તો ભક્તિમાં ઘૂસી ગયો હતો. ઓ ભાઈ હવે ધ્યાન રાખો, આ કોઈ ગેમ શો નથી, રિયાલિટી છે. પણ સર મારામાં તો ગેમ શોનું પણ ટેલેન્ટ છે. અરે વાહ, જેમ કે જેમ કે હું સાપને નાકમાં નાખી મોઢામાંથી પણ કાઢી શકું છું સર. તો પણ એ તો સાપનો ટેલેન્ટ થયો ને કે સાપ બરાબર રસ્તો શોધી કાઢે છે. કોઈ વાર સાપ ખોટા રસ્તે બહાર આવ્યો તો તમે રસ્તે લાગી જશો. હવે શું કરવાનું છે અહીંયા? હવે આપણે બોક્સ મૂકવાના છે બાબાના દરબારમાં, બાબાના કોન્ફરન્સ રૂમમાં અને બાબાના પ્રાઇવેટ રૂમમાં પણ. બોસ મને વાંધો છે, બહુ ડર લાગે છે. ગૂગલ તો છે પણ ઇન્ટરનેટ વગરનું વર્ઝન. બોક્સ એટલે કોકરોચ નહીં, બોક્સ એટલે ઓડિયો રેકોર્ડર જેનાથી આપણે પ્રૂફ ભેગા કરશું બાબા કે નાખેલા. સર એ તો ઈઝી છે. બીજા કયા સબૂત ભેગા કરશું આપણે? પેલો બિઝનેસમેન પ્રબોધ છે ને, એના લેપટોપમાં બધા ફોરેન ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ છે. એ મેળવવું બહુ જરૂરી છે. સર પણ આપણા પાસે લેપટોપ કઈ રીતે આવશે? પ્રબોધને આશ્રમ બોલાવવા માટે કંઈ ગોઠવણ કરવી પડશે સર. હા, એનું એક્સેસ જોઈશે. અને લાસ્ટ વસ્તુ, ઓહો ક્લાઇમેક્સ આઇટમ પણ બાકી છે સર. હા, પેલો પોલિટિશિયન ભોલારામ છે ને, એના બેડરૂમમાં એક પેઇન્ટિંગના પાછળ સેફ છે, એની પેનડ્રાઈવ લેવાની છે. એમાં એના બધા કરપ્શનની ડિટેલ્સ છે. આ 3 વસ્તુ મેળવવી બહુ જરૂરી છે. સર પણ તમે ભોલારામના ઘરના સીસીટીવી વાળા છો કે વાસ્તુ એક્સપર્ટ? હવે એ બધું પછી ખબર પડી જશે. હવે કામ છે બોક્સ લગાડવાનું અને એક્સપોઝ કરવાનું. ઓકે સર. સોગામ શહેનશાહની એક્સપોઝ કર્યા વિના સર પાછા નહીં ફરી. એક સાથે 4 વિલન ભેગા, બાબા, ભોલા, પ્રબોધ અને હટેલો. મને બહુ ખુશી છે કે હું તમારા જેવા સાહસી અને દેશપ્રેમી લોકો સાથે કામ કરું છું. ચલો હવે નાવ એક્શન. ઓકે સર. હવે મજાની બે એક ઘડી આવી ગઈ છે જ્યારે આશ્રમની અંદર પ્રવેશી ચૂક્યા છે અર્જુન અને એની ટીમ. કેમેરા ઓન છે, રેકોર્ડર ચાલે છે. હવે સાચું પકડાશે કે નહીં? બાબા જેલ જશે કે ફરાર થઈ જશે? પટેલો અર્જુનની ટીમનું શું કરશે? શું આ યુવાનોના હોશ ઉડી જશે કે ભોલારામને પકડી પાડશે? મંચ હવે તણાવ ભર્યું છે, છતાં પણ તમારું હસવું નિશ્ચિત છે. बीमार तो गई पानी मुझे पानी थोड़ा सा पानी જય ભક્તિમાન બાબા, જય હો, જય હો. આજે તો તમને જોઈને એવું લાગે છે કે ભગવાન જ જોઈ લીધા હોય. આજે તો તમારા હસ્તાક્ષરને પણ લોકો પ્રસાદ માને છે. હવે તો મુખ ખોલશો ને, મંદિર બની જશે. બાબા આજકાલ તો તમારા ફેસના સોશિયલ મીડિયા પર અને ન્યૂઝમાં આલિયા ભટ્ટ કરતા પણ વધારે વ્યૂ આવે છે. જય હો બાબા ભક્તિવાન. आमती जी आमती અપનાવેલા દુશ્મનોએ ક્યારે ફોન નહીં ચડાવ્યા. पानी નથી અને પાણી પીવા જવું પડે કરી અરે ઉપાડો, બમ નથી ને. સોરી For dead enemy, no one get one food. One for Baba, full rose tsunami. Baba, bless bhai. ઓ ભોલારામ બસ કરો ભાઈ. સુબા સુબા આ ભક્તિની એક્ટિંગ બંધ કરો ભાઈ. અરે આ લોકો તો પેલી EMI જેવી વાત કરે છે. શરૂ થાય પણ ક્યારે ખતમ જ ના થાય. બાબા, એ બધું છોડો. એક નાનકડી સહાય જોઈએ. તમે કહો, ભગવાન સપનામાં આવ્યા અને કહ્યું ભોલારામ જ છે સાચો સેવક જનતાનો, અને તમારી સભામાં બોલવા માટે કઈ પંક્તિઓ પણ તૈયાર કરી છે. ભોલારામ એ નથી કોઈ રાજકારણી, એ છે જનતાનો સેવક. જનતાનું દુઃખ એને ઉપાડ્યું છે, રાખ્યું છે તમારા બધાનું ધ્યાન વારંવાર. એના હાથમાં છે ઈમાનદારી અને હૈયામાં છે પ્રેમ. જેમ પ્રભુ પર વિશ્વાસ છે, ભોલારામને વોટ આપો. વોટ! મેં શંકા છે તમે બધા મને બાબા સમજો છો કે મોડેલિંગ માટે ભારે લાવેલો ફેક સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસેડર? બાબા તમે કંઈક કહો કે ના કહો, લોકો તમારા સ્વાસ્થ્ય પર શ્લોક માનવા લાગ્યા છે અને તમારા દરેક શબ્દ આ ભક્તો માટે સાક્ષાત ભગવદ ગીતા છે. બાબા હું નાનપણમાં જ એક્ટિંગ માટે મુંબઈ જતો રહ્યો હતો, તો ત્યાં રીલ નહીં રિયલનો ડોન બની ગયો છું. ભોલારામ સાથે જોડાયા પછી નામ અને પ્રતિષ્ઠા એમને અપાવી છે. અત્યારે હું 7 NGO નો ટ્રસ્ટી છું. એક વાત કહું તમને, ભોલારામભાઈની વાત તમે પણ માની લો પ્રેમથી.
અને વાત ન માનીએ તો એ બાબા મને ના કહેવાની કોઈની હિંમત થઈ નથી હજુ પેલા દિલેરિયાને વખત ને દિલેર મહેંદી એ પણ મારી સામે એનું ગીત ના 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 રે ના એની જગ્યાએ હા 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 રે ગાય છે મારો આ બહુ વિચાર કરતો ને તો ક્રાઇમ પેટ્રોલ નો એપિસોડ બની જશે અને એનું ટાઇટલ હશે મિસિંગ યોગી મારો આ ખબર છે ને સદી કરતા 1 કિલો ભારી છે આ તમારી 4 લોકોની 5 ફૂટની ફેમિલી ને અઢી ફૂટની 8 ફેમિલી બનાવી દે ચાલો 5 ફૂટ જાઓ જોવાના બોલે ખવું જ જોઈએ Babani buddhi. Baba very confusion food. Need some chokha word. Yes, Baba. Situation is not mandir no damko. Don't vago without reason काफी काटसे. માઇક પવિત્ર થાય એટલું સત્ય તો બોલાઈ જ ગયું છે અંદર. તમે લોકો કોણ છો? અહીં શું કરો છો? તમે તો અર્જુન સર, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ, રાઈટ? હા, અને અત્યારે ફૂલ ઓન ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે. અને વેરી સૂન તારા પપ્પા ન્યૂઝપેપરની હેડલાઇનમાં નહીં પોલીસની ચાર્જશીટમાં હશે. મને ખબર છે જે દેખાય છે એ સાચું નથી અને મારા પપ્પાએ ક્યારેય એવું ચાહ્યું નથી. પહેલા મફતની પબ્લિસિટી હવે રિયલ ક્રિમિનલનું સર્કસ બની ગઈ છે અને તારા પપ્પા એના રિંગ માસ્ટર. મમ્મી અને દીદીને હતું કે ફેમ મળી એટલે એ લોકો હવામાં ઉડવા લાગ્યા અને મારા પપ્પા તો એની વચ્ચે હતા, હકીકતમાં કન્ફ્યુઝ અને હવે ફસાઈ ગયા છે. સર, ફેમિલી ફિટ ના હોય તો જીવનમાં કોન્ફ્લિક્ટ થઈ જાય. મારા પપ્પા ભોલારામ જેવા નથી. એટલે ભૂલા કરતા ઓછું ચોર તો ચોર ના કહેવાય. ડિફરન્સ છે. એ લોકો તો સિસ્ટમને કંટ્રોલ કરે છે અને અમે તો સિસ્ટમમાં જ ફસાઈ ગયા છીએ. સર, સિચ્યુએશન તો ફેમિલી પેક છે, પાપ પણ છે અને પશ્ચાતાપ પણ. મને ખબર છે કે અમારા ઘરમાં ભૂલો થઈ છે પણ મારા પપ્પા ખરાબ માણસ નથી. તમે બધું સત્ય બહાર લાવો એ તમારું કામ છે પણ એમને અપમાન નહીં, ઉપાય આપો. હું તમારી સાથે છું. તમે લોકો જેમ કહેશો હું હિંમત કરીશ. પ્લીઝ અમારી મદદ કરો. ઠીક છે, ચલો અમને તમારા પપ્પા સાથે વાત કરવા દે. ચલો પપ્પા, આ છે અર્જુન સર, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ. બહુ ફેમસ જર્નલિસ્ટ છે. એ લોકો આપણા વિશે બધું જ જાણે છે પણ આપણે નસીબદાર છીએ કે એમને અને એમની ટીમે પોલીસને નહીં બોલાવી ને આપણી મદદ કરવાનો નિર્ણય કર્યો છે. મને બચાવશે હવે શું કરવું પડશે પ્લીઝ ગમે તે કરીને મને બચાવી લો આ જંજાળમાંથી બહાર કાઢો ભાઈ. સૌથી પહેલા પ્રબોધને આશ્રમ બોલાવો અને એવું કંઈક ગોઠવણ કરો કે એ એનું લેપટોપ લઈ આવે. બાકી અમે બધું સંભાળી લઈશું. તમારે ખાલી એક્ટિંગ કરવાની છે, જેવી તમે ધતિંગ અત્યાર સુધી કરતા આવ્યા છો ને એવા જ કરતા રહો અને ચાલુ રાખો. તો લાગે છે ભગવાન બનીને તમે જ મને બચાવવા આવ્યા છો. હવે અમે ખોટી રીતે ભક્તિ નહીં પણ હકીકતમાં કામ સેવાભાવથી કરીશું. હવે બાબા નથી રહ્યા, છે અમારા પાર્ટનર, ગોડ ડ્રીમર, ડેશિંગ ડોટર, ડેન્જરસ જર્નલિસ્ટ. શું ટીમ છે બાપુ! લેપટોપ મળી જાય તો પ્રૂફ આપણા છે. એક્ટિંગ કરીને લેપટોપ લઈને પ્રબોધના આશ્રમમાં તો બોલાવી દીધો છે પણ એમાંથી ફાઇલ લેતા મને નહીં આવડે. કમ્પ્યુટરમાં તો હું અંગૂઠા છાપ છું. હા, શાયરી બોલી હોય તો તમારા ડાયરીના પાના તૂટી જશે પણ મારી શાયરી નહીં તૂટે. સર, મને એક ડાઉટ છે. આપણી પાસે લેપટોપનો પાસવર્ડ ક્યાંથી આવશે કે મંત્રથી લેપટોપ ખુલે એવું કંઈક છે? ના, હેકરની જરૂરત પડશે તો જ આપણને લેપટોપમાંથી ફાઇલ્સ મળશે. મેં હેકરને બોલાવી છે, એ આવતી જશે. લો આવી
ભક્તિ હોય તો ફાઇન, પણ ફ્રોડ માટે હેકિંગ કરવું એ વેસ્ટ ઓફ સ્કિલ છે. પ્લીઝ તું જ અમારી હોપનો છેલ્લો હોટસ્પોટ છે. અરે પૈસા લઈને કરી લેજે. હું પૈસા માટે નહીં, પેશન માટે કામ કરું છું. એક આઈડિયા છે, એક કામ કર, તું મદદ કર, બાબા તને ટાઈગર શ્રોફ સાથે ડેટ પર મોકલશે. શું ટાઈગર શ્રોફ સાથે ડેટ? મેં એના માટે કેટલી તૈયારી કરી છે, કેટલા સપના જોયા છે. 11 દિવસથી ફક્ત લેમન વોટર પીધું છે. દૂધનો તો સંપૂર્ણ ત્યાગ અને આ વાંદરીની સીધી કુકી. લાગે છે સલાડના ખીરા જેવી ને સમજે તો ખુદનો શકીરા જેવી. ગનશંકર, ટાઈગરની ડેટ તો મારા કેલેન્ડરમાં ફિક્સ થઈ ગઈ છે. આમ સપના જોવાથી કાંઈ ના થાય. ચાલ ડેટ દે ફાઇનલ. કોલ ટાઈગર. ઓકે. હેલો બેટા ટાઈગર, તને બોર્ડમાં લઈ લીધો ને? તારા ગ્રહ દશા જેવી છે, બહુ માઠી ચાલે છે. તારું આગામી મૂવ 1000 કરોડ ને પાસ કરી જશે. શું કહ્યું ઉપાય? બહુ આસાન ઉપાય છે. બ્રાહ્મણીને ડેટિંગ પર લઈ જા. બ્રાહ્મણીએ બોલાવી લીધી છે, જલ્દીથી આશ્રમમાં આવી જા. આ છે હેકિંગ સોફ્ટવેર. ફક્ત પ્રમોદના લેપટોપમાં ઇન્સર્ટ કરજો, હું એક્સેસ લઈ બધી ફાઇલ ડાઉનલોડ કરી દઈશ. એ પણ ટાઈગર સાથે ડેટ પર બેઠા બેઠા. मेरे नाल तू सन बजा मेरे नाल तू सन बजा બાબા આયુષ્યમાન, આ છે બ્રાહ્મણી, એને તારે ડેટિંગ પર લઈ જવાની. ઓહો, હાય બેબી. શું વાત છે? આજે બ્લેસિંગ સાથે બ્રાઉની પણ છે. ચલો એક પણ છે. ટાઈગર ટાઈગર વેટ વેટ. એના કે ડીલ બનાવી દે. જો તમે કોમ્પિટિશન. કામ ડાઉન. પ્લીઝ ટાઈગર પ્લીઝ. જો મેં મારા વોલપેપરમાં તને પણ એડ મને ખુદને પણ એડ કરી દીધી છે. પ્લીઝ ટાઈગર પ્લીઝ. छोटी बच्ची हो क्या? ભાઈ, મારી સાથે વાતચીત કરવા ન જવાય. રાખે. આપણે ભોલારામના ઘરમાં દાખલ થવું હશે તો એના માટે હટેલાની જરૂર પડશે. આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, એને મળવા જવું જ પડશે. ચાલો. સર, જો ડમ્બેલ ફૂટનું આપણી પાસે આવ્યું તો સમજી જજો, ડીલ નહીં, દેશી ડોન છે અહીં. આપણે કરવાની મેરેથોન છે. સર એના વાઇફાઈ જોઈને તો મારા વાઇફાઈને હું સિગ્નલ મારી ગયું. ચલો. કોણ છો તમે? એન્ટ્રી કોણે આપી ગયા? તારી જ ભલાઈ માટે તારી સાથે ભોલારામ અને પ્રબોધ વિશે વાત કરવા આવ્યા છે. જો એ લોકો તારા નામે કેટલા ગેરકાનૂની કામો ચલાવે છે, આ બધા ડોક્યુમેન્ટ્સ પ્રબોધના લેપટોપમાંથી મળ્યા છે. એના જુસ્સા કરતા પણ વધારે સ્ટ્રોંગ છે મારી વફાદારી. ભોલારામભાઈ માટે તો હું જીવ પણ આપી દઉં એમ માની લ્યો. પણ ભાઈ, એ વફાદારી રિમોટમાં તારી સાથે તો ફ્રોડ થઈ રહ્યો છે. ભોલારામ, તમે જે એનજીઓમાં ચેરમેન છો, એ એનજીઓના નામે કેટલાય કાળા કામો ચાલે છે. જરા જો ડોક્યુમેન્ટ વાંચો ખાલી. એ એનજીઓ નો ચેરમેન છું હું. ભોલારામના હોતા એ મને કશું નહીં થવા દે ને મારા હોતા હું એમને કશું નહીં થવા દઉં. My like Kuno bhai, Bolaram fool you. He use you like a chano bag. મને તો એમ હતું કે ભોલારામ મને નાનો ભાઈ સમજે છે, હું પરિવાર જેવો છું એના માટે. એટલે ભાઈ, તમારું નામ સાર્થક કરવાનો સમય આવી ગયો છે. ભોલારામની જિંદગીમાંથી હટી જાઓ. તમે એમના માટે સોફ્ટ ટાર્ગેટ છો. હવે એક્ટિંગ નહીં, એક્શનની જરૂર છે. તમને હીરો બનવાની તક છે, કંઈક સારું કરવાની તક છે. કમજોર પર નહીં, ખરાબ પર પ્રહાર કરવાની જરૂર છે.
અને હટેલા ભાઈ હીરોઝ બનેલા વિલન્સ હંમેશા લેજેન્ડરી થાય છે. અરે ભાઈ, he look like બાહુબલી and our brain like બાલિકા બધું. Big body buffalo, but your mind doing gadeda thinking. It's time now to do Sachu, not only do. ઓકે અર્જુનભાઈ, હું મદદ કરીશ. શું કરવું છે મારે? ભોલારામ છે ને, એના ઘરમાં દાખલ થવાનું છે. સિક્યોરિટી પણ છે, સીસીટીવી કેમેરા પણ છે, પણ ઇન્ફોર્મેશન અને તાકાત સાથે એન્ટ્રી પોસિબલ છે. હું મદદ કરીશ પણ મારી એક કન્ડિશન છે. હું જોઈ રહ્યો છું નવી ડીલ આવી રહી છે. મારું દિલ તો તૂટી ગયું છે પણ મારા બાયસેપ અખંડ છે. મારે એક્ટિંગમાં જવું છે, મારે ઓડિશન ફિક્સ કરાવો. અર્જુન સર, પેલા તમારા મિત્ર છે ને રૂપા કરે, એમને લઈને કોઈ રોલ અપાવી દો ને. ઠીક છે, હું વાત કરીશ તમારા ઓડિશન માટે. બસ હવે ભોલારામ જશે જેલ અને હટેલો મુંબઈ. અને આપણે જશું ભોલારામના ઘરે. ઓહ સર, આ બંગલો છે કે મહેલ? આ અખબાર બેઈમાન ભોલારામ પાસે આટલો એસો આરામ જોઈ મારું તો હૈયું વળે છે. સર, આ બધું ડોનેશન આવ્યું છે દેશને લૂંટીને, અને જનતા ભૂખી મરે છે. સર, આ સંપૂર્ણ એકદમ અંબાણીનો લગન જેવો છે. ફોટો પડાઈ લો. અરે, કોણ છો તમે લોકો? મારા બેડરૂમમાં આ ઘરમાં ઘૂસ્યા કેવી રીતે? દેશના પૈસે બનેલા ઘરમાં ઘૂસવા માટે કોઈની પરવાનગીની જરૂરત નથી. અને તારા જેવા દેશદ્રોહી નેતાઓને આ દેશના ઘરમાંથી બહાર કાઢવા જ અમે આવ્યા છીએ. તું કોણ છે એની જરૂર નથી, પણ હું કોણ છું એની ખબર છે આખા રાજ્યને. હું ફક્ત નેતા જ નથી, આખી સિસ્ટમ જ હું છું. તમારા જેવા ટપકુચિયા મારું શું કરી શકશે? મારી પહોંચ પત્રકારોની પેનથી લઈ ને ખૂનીઓની બંદૂક સુધી છે. અહંકાર તો જ્ઞાની રાવણનો નથી રહ્યો, તો તું તો અજ્ઞાની અભણ નેતા છે. હરામખોર ભોલા, અમે તને ભક્તિનો દુશ્મન સમજતા હતા. તું તો આખા રાષ્ટ્રનો દુશ્મન નીકળ્યો. નાલાયક! તમારા જેવા નેતાઓએ તો દેશને ભાડે આપી દીધું છે. હવે વારો છે તમારે ભોગવવાનો. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, ભક્તિમાં પણ અને દેશમાં પણ. મારું નામ ભોલારામ છે, પણ હું કઈ ભોળો નથી. પૈસાની શક્તિ જોઈ છે, મારી પહોંચ જોઈ છે. એક ફોન કરીશ ને તો આખી દીવાલ ઊભી થઈ જશે માણસોની. સિક્યોરિટી તો તને છોડી ગઈ ભાઈ. હવે કોલિંગ કરવા કરતા રનિંગમાં ધ્યાન આપજે. એમ હવે તો હું હટેલાને જ બોલાવું છું. એક ફોન કરીશ તો બધા બાબા ભક્તો અને મેદાનો ખાલી થઈ જશે. એ તાકાત છે મારી પાસે. હટેલાને હું જ બોલાવું છું. તારી સિક્યોરિટીને ઢેર કરનાર એ જ છે. હટેલા ભાઈ જરા આવો ને. ભોલારામ! તે મારી તો મારી તો મૂર્તિ વાત કર. મેં તને ભાઈ માન્યો, તે મને કાઢો મારી દીધો. Bholarama, attack. Now, cheating result gone. Truth jhatka ka. And you PC chatti. Bole je. Bhola, you make my life tissue paper. Tear, wipe, and then throw. પૂરા થયા? ભાષણો પૂરા થયા? પુરાવા તો કોઈ છે નહીં, ફક્ત મોરલ લેક્ચર્સ છે. આજે પણ આખી સિસ્ટમ તો મારી જ છે. સાબિત કરવા માટે હું છે ખરું. અમારા બધા તો કોઈ જ નહોતો આ બે ટાઈમ ભરી દીધું કોઈ જ નહોતું તને આ છુપાયેલા વોટ વિશે ખબર કેવી રીતે પડી? સર, લેટ અર્જુન સર હવે સાઈડથી ક્લુ આપે છે અર્જુન સરને. પાસવર્ડ વગર નહીં ખુલશે. ટ્રિગર બોમ્બ નાખે છે. જો રોંગ પાસવર્ડ નાખશું તો બોમ્બ સ્ટાર્ટ થઈ જશે. ખોલો ખોલો ખોલો. ઓ અર્જુન સર, ખોલો ખોલો.
પણ જે દેશની તિજોરી લૂંટીને ત્યાં તિજોરી ભરી છે ને એની ચાવી હજુ છે મારી પાસે. હજુ મારો હુકમનો એકતો બાકી છે. જરા જો તો ખરી મારી રાણી. 5207 નંદિતા તું? હા હું. થોડા મહિના પહેલા અર્જુન સરે મને અહીં જ મોકલેલી હતી. જ્યાં તમે ષડયંત્ર લખી રહ્યા હતા ને ત્યાં હું જાસૂસી કરી રહી હતી. એટલે જ એમની ટીમને આશ્રમમાં રહેવા દીધા હતા. હસનોને પેટ પેટમાં ફેંકી દીધા. હસતા ચહેરાઓ પાછળ લૂંટ ચલાવી. આ પેનડ્રાઈવ છે તારા વર્ષોના પાકોનો સારાંશ અને આ એવિડન્સ છે તારી એક્ઝેક્ટ ટિકિટ. I thinking blast will come, but you bring bomb. Baba, you partly bando. Wait. I will blast you. Wait. अरे सब्सक्राइबर तू भोलाराम के साथ तो खेला हो गया. Allow pen drive. Wali pen drive. તારો ફેર પડી ગયો ભોલારામ. Bholaram, order totally finished for tool and partner. આજે આજની સૌથી મોટી ખબર વેદ ભક્તિ એક્સપોઝ બોલારામ જેલની અંદર ઇન્સ્પેક્ટર પ્રમોદ પણ પકડાઈ ગયા છે. એનજીઓ ના નામે થયેલા કાળા ધંધા, ડોનેશનના ડિઝાઇનમાં કેટલા રીતો ઉમેરાયા છે. આ જે રાજકારણ અને ધર્મના ગઠબંધનનો કાળો સર અને હા સિસ્ટમના વિટનેસ છે બાબા ભક્તિમાન તથા હટેલા હિલે માસ ઉતરી પડ્યા છે. આશ્રમ ટુ અરેસ્ટ, બ્રેકિંગ એન્ડ, નેશન બેક. 3, 2, 1. Baba has breaking photo hoda black. Bhakti ne soba sikhai to use your mind. Ashram ma acting bhakti ne khote place. Bhagwan samnama le tiger સાથે play. Yeah. પ્રસાદ માં ઓફર, ભજન માં બીટ, સાચું ને ચાલે પણ જૂઠું થાય રીત. ઇન્સ્ટન્ટ દર્શન બનાવવા માટે અલગ ગેટ નથી. પૈસા તો ભગવાનને મળવા માટે કરો break. બાબાઓ કરાવે છે કાળા ધંધા, નથી ચાલતા પોતે સ્ટ્રેટ. દેશની ભક્તિનું શું છે આ ટુ ડેઝ ફેટ? દેશની ભક્તિનું શું છે આ ટુ ડેઝ ફેટ? પપ્પા, રિયલ હીરોને કોઈ કોસ્ચ્યુમની જરૂર ના પડે અને એ રિયલ હીરો તમે જ છો મારા પપ્પા. તમે કોઈ પણ જાતના પહેરવેશ વગર મારા સાચા રિયલ હીરો છો પપ્પા. આઈ એમ સોરી. બેટા, એ જ મને આ મુસીબતમાંથી બહાર કાઢ્યા છે. સાચે જ મારી સમજદાર દીકરી છે. મને તારા પર ગર્વ છે. બેટા તું દીકરી નહીં સવારે દીકરો છે. તારા થકી આ બધું શક્ય બન્યું છે. થેન્ક યુ વેરી મચ બેટા. બાબા તમે ધન્ય છો. ટાઈગર શોપે મારી દીકરીનો ફોન બ્લોક કરી દીધો છે. એ કે મારી દીકરીએ નોકરી કરવાનું વિચારી લીધું છે. હવે એનું પણ કેરિયર બની જશે. બેન પેલો ઉપાય જે કર્યો છે ને કાકડી મૂકવાનો યાદ રાખજો. ફસાદાની કાકડી આખી જિંદગી સુખી થશો. બાબા જાણું છે એટલે સારું થયું. હીરાબેન, મેં તમારા ભરોસાને દાગ લગાવ્યો. તમે મને નરાધમને ઈશ્વર સમજીને પૂછતા રહ્યા. મેં તમારી શ્રદ્ધાને માર્કેટિંગ બનાવી દીધી. મને માફ કરો હીરાબેન. ભરોસો તો રસ્તા જેવો હોય હરીશભાઈ. એના પર બધા જ પગ મૂકતા હોય છે. પણ જે માણસ પોતાની ભૂલ સ્વીકારી શકે એમાં ઈશ્વર વસે છે. તમે ભટક્યા હતા, હવે પાછા ફર્યા છો અને કદાચ પ્રભુ એમની લીલામાં મને સામેલ થવાનો અવસર આપી મારા થકી કંઈ સારું કાર્ય કરાવ્યું હશે. આવજો હીરાબેન. આવજો. ધન્યવાદ.
મારી એક્ટિંગથી તમે બધાએ મને ભગવાનનો દરજ્જો આપ્યો, પણ જો એ ભગવાનને કોઈએ ખુશ કર્યા હોય તો તમે જ છો. સાચી ભક્તિ ભાષણથી નહીં, કર્યાથી થાય છે. અને બેટા અર્જુન, એ કોઈ સામાન્ય રિપોર્ટર નથી. તું એ અર્જુન છે જે સમાજના કુરુક્ષેત્રમાં અન્ન ઉભો રહ્યો. તે અને તારી ટીમે મારા આખા પરિવારને બચાવી લીધો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હવે બાબા ભક્તા મત સીધું ઊંઝો અને ઉંમર પ્રમાણે સર્વેના સપના જોજો. હા, કેમ નહીં? એ ભાઈ ભાગો, ભાગો, ભાગો. बन के एक हादसा बाजार में आ जाएगा, बन के एक हादसा बाजार में आ जाएगा, जो नहीं होगा वही अखबार में आ जाएगा. चोर चक्को की करो कदर, चोर चक्को की करो कदर, के पता नहीं कौन कब कौन सी सरकार में आ जाएगा. ये देखा देखी के चक्कर से निकल जा, ये देखा देखी के चक्कर से निकल जा, वरना घर का सामान भी बाजार में आ जाएगा. પેલું સોંગ સાંભળ્યું છે? ગુપચુપ ગુપચુપ એમાંથી ચૂપ તમે રહો અને ગુપ મને કરવા દો. જો ભાઈઓ, ભ્રષ્ટાચાર એ પહેલું પગથિયું છે ગુલામીનું. ક્યારે આખી સીડી ચડી જશો ખબર પણ નહીં પડશે. આજે જે જંગલ વેચાય છે, નદી પ્રદૂષિત થાય છે, તે ક્રેડિટ કાર્ડ માટે આવતા કોલ નથી કે ઇગ્નોર કરી નાખીએ. એ આપણા છોકરાઓનું ભવિષ્ય છે. બોલવું કઠિન છે, પણ ના બોલવું વધારે ખતરનાક છે. જો જમીન વેચાઈ, વન વેચાયા, જલ વેચાયું, જીવન વેચાયું. ચૂપ રહેશો તો એવો દિવસ પણ આવશે કે આઝાદી જતી રહેશે અને ગુલામી ઘરે આવશે. તો ચૂપ નહીં રહો અને બોલો. હવે સમય છે પડદો પાડવાનો, પણ રિયલ નો શો હવે કદમ અસ્થિર હોય એને રસ્તો નથી મળતો, કદમ અસ્થિર હોય એને રસ્તો નથી મળતો, અરગ મનના મુસાફરને હિમાલય નથી નડતો. આ પંક્તિ આ બધા કલાકારોએ ચરિતાર્થ કરી છે. આ કોઈ ધંધાદારી કલાકાર નથી. છેલ્લા 1.5 મહિનાની અવિરત પ્રેક્ટિસ કરીને આ ચિત્રોનો ઉપયોગ છે. આ નાટકનો સૂત્રધાર કહો, ડાયરેક્ટર કહો, અભિનેતા કહો, કે કોઈ પણ વ્યવસ્થા કરવામાં જે પાછો નથી પડ્યો, જે પોતાનું નામ ભૂલી ગયો છે અને અર્જુનની જેમ એકાગ્રતાથી આ નાટક પાછળ મંડી પડ્યો છે. ઋષભ પરીખને આપણે સો આ સ્ટેન્ડિંગ ઓવેશન આઈ થિંક બધું જ કહી રહી છે. સો આપણે હવે ઋષભને મોમેન્ટો આપીને એમનું સન્માન કરી દઈએ. રાઈટ, આટલું બધું કર્યું છે તો એક પેલું ફોર્મલી ઇન્વિટેશન.